2-3 દિવસથી રજા હતી એટલે હવે કાલ ભાઈને સ્કૂલ અને ટ્યુશન જવાનું છે એટલે અત્યારે ભાઈની મજા બગડી ગઈ છે એટલે નહીં જવા માટે મજા બગડી ગઈ છે એટલે આપણે એને હળદરવાળું દૂધ પાઈ દેવી ને એટલે મજા આવી જાય સારી. નહીં આવે પછી હળદરવાળું દૂધ પી લે ને એટલે બધું મટી જાય. હા એટલું જ છે જો લે માં દીકરો બહુ મીરું બહુ ભાવે હળદરવાળું દૂધ. અમને આટલું હળદરવાળું દૂધ પી જશે ને સવારે ઉઠશે ને એટલે બધું મટી જશે. મટી નથી માં દીકરો બહુ તને તો ભાવે છે. એમને હજી એક ઘૂંટડો ભર્યો ઉધરસ આવે છે ને પેટ નો ભરે માં દીકરો બહુ ડાય. લે આ તમ તાર નો જાતો સ્કૂલે નો જાતો બસ પણ હળદરવાળું દૂધ પી લે. તને એમ છે મજા આવી જશે તો સ્કૂલે જવું પડશે એમ છે. આ તમ તાર મજા આવે ને તોય ન જાતો પણ એટલું દૂધ પી લે હળદરવાળું. આ પણ હવે 2 ઘૂંટડા રહ્યા છે. એક મોટા મોટા આપણે બાને કેમ પાતા હતા હવે એક જ ઘૂંટડો છે એમ હવે 2 ઘૂંટડા છે. મારો દીકરો બહુ ડાયો. અમાર મીરા ભાઈ હળદરવાળું દૂધ પી લે છે. તમારા ઘરે છોકરા પીવે છે કે નહીં કમેન્ટ કરજો. જો ઈ તો મારી મીરુ સામેથી એમ કે મમ્મી મને થોડી સેજ ઉધરસ આવે એટલે એમ કે મમ્મી હળદરવાળું દૂધ કરી દે. આ છેલ્લો એક ઘૂંટડો છે આમાંથી હળદર છે જે મારો દીકરો બહુ ડાયો. આ લે આ ટી-શર્ટ ઉપર પડશે ટી-શર્ટ બગડશે નવું. એક બધા એમ કે તમારે મીરે એટલું હળદરવાળું દૂધ નથી પીતો. એક ઘૂંટડો એક જ તે છેલ્લો બસ. હવે છે ને મારી વાત સાંભળ. હવે છે ને પાણી નો પીતો આમ નામ હળદરવાળા દૂધે જ પી જાય એટલે સવારમાં સારું થઈ જાય. દીધા હાલો હે પાણી પીએ કઈ ન થાય પણ હળદરવાળું ગળું રે ને તો ઉધરસ તને મટી જાય દીકરા. બાકી કઈ ન થાય. ઘડી કેમ નામ રે પછી પી લેજે. હા પણ ઘડી કેમ નામ રે પછી પી લેજે. આમ જો અંદર શું હોય ખબર છે જીવડું હોય આની અંદર ઉધરસ આવે ને એટલે હળદરવાળું દૂધ એમ નામ પી ને હળદરવાળું ગળું રે ને તો એ જીવડું મરી જાય. પેટ નો દુખે હાલો હુઈ જાય. નો દુખે હાલો હુઈ જાય. પેટ હાલો હમણાં મટી જશે. હમણાં મટી જાય. હા કાલે ભાઈ અમારે મીરને સ્કૂલે નહીં જવાનું ટ્યુશન માં નહીં જવાનું. નહીં જવું હા બસ હવે ટાઈમ થઈ જાય વયો જશે ને સ્કૂલ નો ટ્યુશન નો પછી બધું સારું થઈ જશે. કાઢી મારો ભણવાનો ચોર છે હો આ દીકરો. હા હારું.